બેરા છીએ. ગુરુની શાન નથી એટલે આપણે બેરા છીએ ને ગુરુજી અંતરનો કબાટ ઉઘાડે તો અંદર કંઈક નાદ વાગે એ સંભળાય. કેવો વાગે? ઝીણો ઝીણો. હે ઝીણો ઝીણો તે બ્રહ્મનાદ વાગે છે. ઝીણો જે વાગે શૂન્ય શિખર ગઢમાં તે બ્રહ્મનાદ વાગે છે. છે મારા ગુરુજીએ જ્ઞાનની ગોળી દીધી. મારા ગોળી ખાધીને ભય મારો ભાગી ગયો. ગોળી ખાધીને ગોળી વાગી છે રુદિયાની માય કે બ્રહ્મનાદ વાગે છે. ગોળી વાગી છે. આવો ઝીણો ઝીણો નાદ આપણા અંતર જગતની અંદર વાગી રહ્યો છે. બિન બજાય નિષ્દિન બાજે ઘંટા શંખ નગારી રે. અચરજ દેખા ભારી સાધુ અચરજ દેખા ભારી. બ્રહ્માનંદ સ્વામી કે છે વગર વગાડે નિષ્દિન ઘટની અંદર એક ગેબી અવાજ મેં સાંભળ્યો. વગાડવો પડતો નથી, ઓટોમેટિક વાગે છે. મંદિરમાં તો સ્વિચ ઓન કરીએ ને ત્યારે નગારું વાગે છે. ઘોડીએ બાંધેલો ઘૂઘરો જ્યારે આમ હાથની જરૂર પડે ને ત્યારે વાગે છે, પણ અહીંયા ઇન્દ્રિયોની જરૂર પડતી નથી. હાથ કાન નાક મોઢું કોઈ પણ ઇન્દ્રિયોની જરૂર નથી પડતી અને સ્વયં એ ઘૂઘરો વાગે છે, એ નાદ વાગે છે. ગુરુ આ જ્ઞાન બતાવે છે. તો આ ચાર વસ્તુ એ ભગવાનનું વાસ્તવિક સ્વરૂપ છે. ભગવાન વિષ્ણુના હાથમાં આ ચાર વસ્તુ છે. આ જ્ઞાનના ચાર પદાર્થ છે. શંખ ચક્ર ગદા અને પદ્મ, જેને શાસ્ત્રોએ કીધું પ્રકાશ, અનહદનાદ, અમૃતપાન અને ભગવાનનું પાવન નામ. આ ચાર પદાર્થ સદગુરુની પાસેથી જે જીવાત્મા જીવતા જ જાણી ઘરમાં બેઠી ભજન સાધના કરે તો મોક્ષ મળી જાય. મોક્ષ મળી જાય. ભલે તર્પણ ન થાય, ભલે પિંડ જીવતા જ પિંડદાન દેવાનું છે. હરિને જીવતા જ આ દેહ અર્પણ કરી દેવાનો છે. પણ ઢીંગલા ઢીંગલીના ખેલમાં આપણે પાછા પીડ્યા છીએ, ભટકી ગયા છીએ. સંતોને આમને થોડું કેવું પડ્યું, ઢીંગલ સે મત કર રમણા રે રમણા, ઢીંગલ સે મત કર રમણા. कोई साधु देख के नमना, कोई संत देख के नमना, कोई साधु देख के नमना, कोई संत देख के नमना. ढींगली से मत कर रमणा रे रमणा, ढींगली से मत कर रमणा, ढींगली से मत कर रमणा रे रमणा. रमणा डाबी चले तो इंगला कहिए, जमनी चले तो पिंगला, डाबी चले तो इंगला कहिए. इंगला पिंगला दोनों चले तो, इंगला पिंगला दोनों चले तो नाड़ी कहिए सूक्ष्मणा. पिंगली से मत कर रमणा रे रमणा, ढींगला ढींगली मत रमणा, ढींगली से मत कर रमणा रे रमणा, ढींगला ढींगली मत रमणा. આમાં ફસાણા છે. નાનપણમાં ઢીંગલા ઢીંગલી રમતા હતા ને ત્યારે બહુ સારા લાગતા. હવે ગઢા થયા, હવે ગઢા થયા. હવે ઢીંગલા ઢીંગલીની રમત રમવાનું છોડો
અને પિયું પરમાત્મા સાથે પરણી જાઓ, આવો અવસર બીજી વાર મળશે